અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ભારે વરસાદ વચ્ચે બે અલગ અલગ દુર્ઘટનાઓમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ માલવિયા પીપળિયા ગામ નજીક પાણીમાં ડૂબી જતા એક બાળકીનું મોત થયું છે, જ્યારે કૃષ્ણગઢ ગામ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરી બંનેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। યુવકના મૃતદેહને લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। હીરાભાઈ પરલોદભાઈ પીપળિયા મારી વાડીએ મજૂરી કરવા આવ્યા અને પાણી આવ્યું અને પગ લપટી ગયો ત્યાં પડી ગયો। એ પાણીનો ઓળ આવ્યો તે ખબર પડે।